નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગીતા ગોહેલ ફરી આપની સામે ગુજરાતીનો પાઠ 18 લઈને આવી છું, જેનું નામ છે પંગુમ લંઘાયતે ગિરિ. પંગુમ લંઘાયતે ગિરિમનો અર્થ થાય છે પાંગડા એટલે કે પગ વગરના પણ પર્વત ઓળંગી શકે છે. લાંઘવું એટલે ઓળંગવું, ગિરિ એટલે પર્વત. અહીંયા આપણે એવી જ વાત કરવાના છીએ પાઠ 18માં. પાઠ 18 છે એનું નામ છે પંગુમ લંઘાયતે ગિરિ, જે સંકલિત છે, જેનો પ્રકાર છે રેખાચિત્ર. એમનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર. હવે આપણે જેની વાત કરવાના છીએ એનો થોડોક પરિચય લઈએ. તો આ વાત છે રેખાચિત્ર એટલે કોઈ પણ વ્યક્તિનું ચિત્ર, એટલે કે કોઈ પણ વ્યક્તિની કરેલી વાત. તો અહીંયા આપણે અરુણિમા સિન્હાની વાત કરવાના છીએ, જે ભારતના રાષ્ટ્રીય સ્તરથી લઈ એ વોલીબોલ ખેલાડી હતી અને માઉન્ટ એવરેસ્ટ જેણે સર કર્યું વિકલાંગ હોવા છતાંય. હવે વિકલાંગ કેમ બની અને ત્યાર પછી એણે કેવી રીતે આ માઉન્ટ એવરેસ્ટ સર કર્યું એની વાત આપણે કરવાના છીએ. અને તેમને નરેન્દ્ર મોદીના હાથે સન્માનિત કરવામાં પણ આવી હતી. તો આપણે અત્યારે જોઈશું પંગુમ લંઘાયતે ગિરિની અંદર કે આત્મવિશ્વાસ અડગ હોય તો એ વ્યક્તિ શું કરી શકે છે. આમ આત્મવિશ્વાસને લઈ અને અરુણિમા સિન્હા છે એ પગ વગર પણ એ પર્વત ચડી, માઉન્ટ એવરેસ્ટ ચડી અને પાછી આવેલી, કે જે બે પગ હોવા છતાંય અશક્ય હોય એવું કામ એણે કરી બતાવ્યું. એટલે આત્મવિશ્વાસ વધે એટલા માટે આ પાઠ આપણને અહીંયા આપવામાં આવ્યો છે. તો જોઈએ પંગુમ લંઘાયતે ગિરિ. પંગુમ લંઘાયતે ગિરિ, મેં તમને કીધું કે પંગુમ લંઘાયતે ગિરિનો અર્થ શું થાય, તો કે પગ વગરના પણ પર્વત ઓળંગી શકે છે. પણ એનામાં શું હોવું જરૂરી છે? આત્મવિશ્વાસ. એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. હવે અરુણિમા છે એના આત્મવિશ્વાસનું રેખાચિત્ર અહીં વ્યક્ત થયું છે. અરુણિમા નામની રાષ્ટ્રકક્ષાની વોલીબોલ ખેલાડી હતી. અરુણિમા જ્યારે વિકલાંગ બની એ પહેલાં વોલીબોલ ખેલાડી હતી અને એ ટ્રેનમાં રાત્રે જતી હોય છે ત્યારે લૂંટારાઓ તેને ટ્રેનમાંથી ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાના પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. જ્યારે અરુણિમાને ફેંકી દેવામાં આવે છે તે રાત્રે એ ટ્રેક ઉપર, એટલે કે રેલવે ટ્રેક ઉપર પડે છે, ત્યાં એનો એક પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર એ પોતાના પગનું ઓપરેશન કરાવે છે. જ્યાં જે હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવે છે બરેલીની, ત્યાં એનેસ્થેસિયા દેવાની સુવિધા હોતી નથી. એનેસ્થેસિયા એટલે જ્યારે ઓપરેશન કરવાનું હોય ત્યારે શરીરને ખોટું કરવા માટે ઓપરેશન પહેલાં એ ઇન્જેક્શન લગાવવામાં આવે છે કે જેથી શરીર છે એ ખોટું થઈ જાય અને ઓપરેશન દુખાવા વગર કરી શકાય. પણ એનેસ્થેસિયા વગર, એટલે કે શરીર ખોટું કરાવ્યા વગર એ ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એક ક્ષણે એ એવરેસ્ટ સર કરવાનું સ્વપ્ન સેવે છે. જ્યારે એનું ઓપરેશન થઈ જાય છે ત્યારે વિકલાંગ બની ગઈ હોય છે, એને ખ્યાલ હોય છે, પણ તેમ છતાંય એ કયું સ્વપ્ન સેવે છે? એવરેસ્ટ સર કરવાનું. હવે એવરેસ્ટ સર છે એ સર કરવો એ બે પગ હોય, સાજી સારા હોય તો એ અશક્ય એવું છે. તો આ તો વિકલાંગ બની ગઈ હોય છે, તેમ છતાં એવરેસ્ટ સર કરીશ એવું સપનું સેવે છે. કે છે ને કે સપના જોઈએ તો ક્યારેક સાચા થઈએ, પણ સપના જ ન જોઈએ તો કાંઈ મળે નહીં. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે. અનેક મુશ્કેલીઓ પછી એ એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લંઘાયતે ગિરિમ સુભાષિત સાર્થક કરે છે. હવે આ એક યુવતીના આત્મવિશ્વાસની ચરમસીમા છે. હવે આત્મવિશ્વાસ હોય, આપણી અંદર વિશ્વાસ હોય કે હું આ કામ કરી જ શકીશ, તો એ કામ સારી રીતે આપણે પાર પાડી શકીએ.
અને આપણે જે કામ કરવા ધારીએ એ ક્યારેય પૂરું થયા વગર રહેતું નથી. એટલે કે ગમે એટલી મુશ્કેલીઓ હોય તેમ છતાંય આપણે એ કામ પૂરું કરી શકીએ છીએ. અહીંયા અરુણિમા પોતાના અડગ આત્મવિશ્વાસથી મુશ્કેલીઓથી ભરેલો એવરેસ્ટ સર કરે છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ એ સર કરે છે અને જાણે કે પંગુમ લંઘે તે ગિરી સુભાષિત છે એને સાર્થક કરી બતાવે છે. તો ચાલો આપણે હવે આગળ જોઈશું. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. હવે બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. શું કામ? તો કે હોસ્પિટલમાં એક અરુણિમા નામની છોકરીનું પગનું ઓપરેશન કરવાનું હતું, પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે ત્યાં કંઈ સુવિધા હતી નહીં, કોઈ વ્યવસ્થા હતી નહીં. કારણ કે દર્દીને ઓપરેશન કરવું હોય તો બેહોશ કરવો પડે, તો બેહોશ કરવા માટે એનેસ્થેસિયાની સુવિધા જોઈએ. હવે એનેસ્થેસિયાની સુવિધા નહોતી, એનેસ્થેસિયા ન દઈએ તો બેહોશ થઈ શકે નહીં, એનું શરીર ખોટું થાય નહીં. તો એનું શરીર ખોટું ન થાય તો ઓપરેશન કઈ રીતે કરી શકાય? એટલા માટે હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી. હવે જે સમયે એનો પગ કપાઈ ગયો હતો ત્યારે અર્ધભાન અવસ્થામાં હતી, બેહોશ થઈ ગયેલી હતી નહીં. અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા એણે સાંભળી અને ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી, મેં ભયંકર વેદના સહન કરી, તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને? હું સહન કરી લઈશ. એવી અડગતા જોઈ ડૉક્ટર અને નર્સ આભા બની ગયા. એની અંદર માનવતા જાગી ઉઠી. હવે જ્યારે હોસ્પિટલમાં એનેસ્થેસિયાની સુવિધા નહોતી ત્યારે અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં બધી ચર્ચા ડૉક્ટરોએ કરતા હતા એ સાંભળી. તો ડૉક્ટરને હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાઈ ગયો, આખી રાત હું રેલવે ટ્રેક ઉપર પડી રહી અને મેં ભયંકર વેદના સહન કરી. તો હવે તમે મારો પગ કાપવાના છો, એમ મારા ભલા માટે કાપશો એ કે હું સહન કરી લઈશ, તમે તમારે કાપી નાખો. એની અડગતા જોઈ, આવો આત્મવિશ્વાસ જોઈ ડૉક્ટર અને નર્સ છે એ આભા બની ગયા અને એની અંદર માનવતા જાગી ઉઠી. એને એમ થઈ ગયું કે આ છોકરીને આપણે જરૂરથી સરખું કરી દઈશું અને આવી રીતે એમણે અર્ધભાન અવસ્થામાં એનો પગ કપાવશે. હવે એમણે માનવતા જાગી ઉઠી એટલે શું થયું? તો કે ડૉક્ટર અને નર્સમાં માનવતા જાગી ઉઠી એટલે ડૉક્ટરને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યા, એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. હવે હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું, કારણ કે લોહીની વ્યવસ્થા નહોતી. અરુણિમા જ્યારે ટ્રેક ઉપર એનો પગ કપાઈ ગયો ત્યારે એનું ઘણું ખરું લોહી વહી ગયું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થઈ ગયું. ભયંકર વેદનાભરી સ્થિતિમાં, એટલે કે શરીર ખોટું કર્યા વગર, બેહોશ થયા વગર એણે પોતાનો પગ છે એ અલગ કરાવ્યો, એટલે કે કપાવ્યો. એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. 2011ની એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. હવે તેનો પગ કેમ કપાઈ ગયો? શા માટે કપાણો? કઈ સ્થિતિમાં કપાણો? એની વાત છે કે 2011ની વાત છે. 11 એપ્રિલ એટલે કે 11 તારીખ હતી 2011ની સાલમાં. 11 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. એ દિલ્હી જતી હતી ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ ન કર્યો, કોઈએ એને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામે લડત આપી. એ ઝઝૂમી, પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેન બહાર ફેંકી દીધી.
એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને તેના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. રાત્રિના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની મેજબાની માણવા ઉંદરો આવ્યા. વાત છે સાલ 2011ની. 11મી એપ્રિલે અરુણિમા છે એ CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા જતી હતી. હવે પદ્માવત નામની એક્સપ્રેસ ટ્રેનમાં બેઠી એ લખનૌથી દિલ્હી જઈ રહી હતી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. એટલે કે બદમાશો ચોર એ ટ્રેનમાં ચડી ગયા અને એની સોનાની ચેન ખેંચવાનો પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની હતી, પણ કોઈએ એનો વિરોધ કર્યો નહીં. કોઈએ અરુણિમાને સાથ આપ્યો નહીં. કોઈએ એને અટકાવ્યા નહીં. આ વોલીબોલની રાષ્ટ્રકક્ષાની રમતવી રહેલી અરુણિમાએ સામે લડત આપી. એ તે લૂંટારો સામે, ચોર સામે લડત આપે છે, ઝઝૂમે છે, પણ પોતે એકલી હતી, અસહાય હતી. એટલા માટે બદમાશોએ એને ટ્રેન બહાર ફેંકી દીધી. અને એનું દુર્ભાગ્ય જુઓ કે દુર્ભાગ્યે જ્યારે એને ફેંકી દેવામાં આવી ત્યારે સામેના ટ્રેક ઉપર પડી. એ ટ્રેક ઉપર બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને પણ કચડતી ગઈ, એટલે કે એનો ડાબો પગ કપાઈ ગયો. હવે એને ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવિને કચડતી ગઈ. અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત અરુણિમા મદદ માટે બૂમો પાડતી રહી કે કોઈ મારી મદદે આવો, કોઈ મને દવાખાને લઈ જાઓ, પણ કોઈ મદદે આવ્યું નહીં. આખી રાત અંધકારમાં તે 7 કલાક રેલવે ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદે કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગમાં માંસની મેજબાની માણવા ઉંદરો આવ્યા. કોઈ આવ્યું નહીં, માણસો આવ્યા નહીં. એણે ઘણી બૂમો પાડી, એ પુકારતી રહી, બોલાવતી રહી, પણ આ 7 કલાકની અંદર રેલવે ટ્રેક ઉપર પડી રહી, પણ કોઈ એની મદદે આવ્યું નહીં. આવ્યું કોણ? તો કે એના પગના માંસની મેજબાની માણવા ઉંદરો આવ્યા. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી, પડી રહી. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભેર લટકતો હતો, કપાઈ ગયો હતો, ચામડી ભેરે લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી, પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાય અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંથી લાંબી સારવાર પછી તેણે થોડી સ્વચ્છતા મેળવી. ત્યારે તેણે સમાચાર પત્રોમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પોતે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જहाँ ચાહ વहाँ રાહ. એ ન્યાયે તેણે હોસ્પિટલની પથારીમાં જ નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. અરુણિમા 7 કલાક રેલવે ટ્રેક ઉપર પડી રહી. 49 ટ્રેન એના પગ ઉપરથી પસાર થઈ ગઈ. એ મદદ માટે બૂમો પાડતી રહી, પણ કોઈ આવ્યું નહીં. અરુણિમાનો ડાબો પગ ચામડી ભેર લટકી રહ્યો હતો. જમણા પગના હાડકાના ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી. કહેવાય ને રીડની હડ્ડી, જેને કરોડરજ્જુ કહેવાય, એમાં તિરાડ પડી ગઈ હતી. ચીસો પાડતી, સહન કરતી, રડતી, પડી રહી. આખી રાત ત્યાં પડી રહી, 7 કલાક સુધી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવામાં આવી કે જ્યાં કોઈ વ્યવસ્થા હતી નહીં. કોઈ સારવાર કરવા માટે નહોતું એનેસ્થેસિયા દેવાની સુવિધા કે નહોતી બ્લડની સુવિધા. તેને ત્યાં હોસ્પિટલમાં ખસેડાઈ અને ત્યાં તાત્કાલિક ઓપરેશન પછી
તેને એમ્સ એટલે કે એને એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવ્યું. ઓપરેશન પછી એને દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. ત્યાંથી લાંબી સારવાર પછી તેણે થોડી સ્વચ્છતા મેળવી, એ થોડીક સાજી થઈ. ત્યારે તેણે સમાચારપત્રોમાં વાંચ્યું. શું વાંચ્યું? કે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે તે કૂદી હતી. આવું વાંચ્યું. હવે અરુણિમા પાસે ટિકિટ ન હતી એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી, આવું વાંચ્યું. ખરેખર આ ખોટું હતું. ખરેખર લૂંટારુએ એની ચેન ખેંચી હતી અને ચેન ન આપવા માટે એણે સામી લડત આપી. એટલે લૂંટારુઓએ એકલી અસહાય છોકરીને ઉપાડી અને ટ્રેનની બહાર ફેંકી દીધી. આવા ખોટા સમાચાર ત્યારે એણે વર્તમાનપત્રમાં વાંચ્યા. ત્યારે એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, પણ કોઈએ માન્યું નહીં. અને ખરેખર સત્ય માટે સમય જોઈએ. સત્ય છે એ સમયની એરણે જ ઓળખાય છે. સમય આવે એ સત્ય સાચું થાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જहाँ ચાહ વहाँ રાહ. એણે નક્કી કર્યું કે હવે મારે જે ચાહ્યું છે, જે મેં નક્કી કર્યું છે એ જ મારે મેળવવું છે. કે છે ને કે જहाँ ચાહ વहाँ રાહ, એવું નક્કી કર્યું. અને એણે એ જ ન્યાય હોસ્પિટલની પથારીમાં જ નક્કી કરી લીધું કે હું પર્વતારોહણ કરીશ. હું પર્વતારોહણ કરી અને હું દુનિયાને બતાવી દઈશ કે હું સાચી હતી. લોકોએ એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. પગવાળા માટે અશક્ય ગણાય છે તો પગ વગરના માટે તો ગણાય ને. લોકો એને પાગલ ગણતા, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમા દ્રઢ સંકલ્પ શક્તિ હતી. જો અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, એણે સંકલ્પ કર્યો હતો અને દ્રઢ સંકલ્પ કર્યો હતો એના આત્મવિશ્વાસથી કે હું પર્વતારોહણ કરીશ. પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી, એ બે કપરા પ્રશ્નો તેની સામે હતા. હવે અરુણિમાએ નક્કી તો કરી લીધું કે પગ વગર હું પર્વતારોહણ કરીશ. બધા એને પાગલ કહેતા. પર્વતારોહણ પગવાળા માટે અશક્ય ગણાય તો પગ વગરના માટે તો ગણાય જ. પણ અરુણિમાએ દ્રઢ સંકલ્પ શક્તિ હતી. એ સંકલ્પ શક્તિથી એણે સંકલ્પ કર્યો કે હું પર્વતારોહણ કરીશ. પરંતુ એને પ્રશ્ન એ હતા કે પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન ક્યાંથી મેળવીશ, તાલીમ ક્યાંથી મેળવીશ, આર્થિક સહાય ક્યાંથી મેળવીશ. આવા આર્થિક સહાયનો અને તાલીમનો એના માટે સામે બે કપરા પ્રશ્નો હતા. કે અરુણિમા માટે પર્વતારોહણ માટે કયા બે પ્રશ્નો ઊભા થયા? કે અરુણિમાને પર્વતારોહણ કરવું હતું, પણ બે કપરા પ્રશ્નો એની સામે હતા. ક્યાં? તો કે તાલીમ મેળવવાના અને આર્થિક સહાય મેળવવાના. એ બે કપરા પ્રશ્નો એની સામે હતા. લોકોએ એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી કે બેટા તું આ છોડી દે, તારાથી આ ન થઈ શકે. ઘણા બધા એવા હોય કે આપણે સંકલ્પ કર્યો હોય અને બધા એમ કે આ ન થઈ શકે તો આમ ન કરી શકે, એટલે આપણે શું કરીએ? એ છોડી દઈએ. પણ એ ખરેખર છોડવાનું નથી. અરુણિમાએ જેમ આત્મવિશ્વાસથી એને સંકલ્પ પૂરો કર્યો, એમ આપણે પણ ધારેલા સંકલ્પો પૂરા કરવાના છે. લોકોએ એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવી કે રહેવા દે, પગ વગરના માટે એ શક્ય નથી, તું ન કરી શક, તારાથી એ નહીં થઈ શકે. તું તાલીમ ક્યાંથી મેળવીશ, તું માર્ગદર્શન ક્યાંથી મેળવીશ, તું એ માટે આર્થિક સહાય ક્યાંથી મેળવીશ. આવા અનેક પ્રશ્નો એની સામે હતા. અને લોકો એને કહેતા કે તું ગાંડી છે, ખરેખર આ ન કરાય. આપણને ઘણાય કે આપણે ઉચ્ચ લક્ષ્ય સંકલ્પવું હોય, આપણે ઉચ્ચ લક્ષ્ય ધાર્યું હોય ને એટલે એમ કે ઓહો તારાથી આ ન થઈ શકે, તું આમ ન કરી શક. ખરેખર આપણી અંદર શક્તિ છુપાયેલી છે. આપણે પણ દરેક વસ્તુ ધારીએ કરી શકીએ એમ છીએ. એટલે કોઈની વાતોમાં આવી અને આપણે પણ ક્યારેય આપણો સંકલ્પ પડતો મૂકવો નહીં. અરુણિમાની જેમ આપણે પણ આપણો સંકલ્પ કાયમી જાળવી રાખવાનો છે કે હું કરી શકીશ, મારે કરવાનું છે. કોઈ માર્ગદર્શન આપે કે ન આપે અને કોઈ સારી સલાહ આપે, કોઈ પડતો મૂકવાનો કે, પણ આપણે આપણો સંકલ્પ જાળવી રાખવાનો છે. એટલે એને સમજાવી અને કહ્યું તારો એક પગ કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે. તું સાજી થાય પછી કંઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. અરુણિમાનું અંતર આમ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. પણ અરુણિમાએ તો હું એના શરીરને, જો અરુણિમા છે એને પગ છે એમાં તિરાડ પડી ગઈ હતી, પગ કપાઈ ગયો હતો, કરોડરજ્જુમાં તિરાડ પડી ગઈ હતી, હાડકાં ભાંગી ગયા હતા. પણ અરુણિમાને બધાએ સમજાવી કે તું આ સંકલ્પ પડતો મૂકી દે.
તારો એક પગ કપાઈ ગયો છે, બીજામાં રોડ છે એટલે કે બીજાની અંદર પેલી પ્લેટો બેસાડેલી હોય, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થાય ને પછી કોઈ સામાન્ય એવી નોકરી કરજે કે. કારણ કે લોકોને શું દેખાતું હતું? એનું અપંગ શરીર, એના પગ ભાંગેલો હતો, એને તિરાડ પડી ગઈ હતી, બીજામાં પ્લેટો પગમાં હતી, એવું જ દેખાતું હતું. એનો આત્મવિશ્વાસ દેખાતો નહોતો. એટલે અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. ગમે તે ભોગે એણે એ એવરેસ્ટ સર કરવું હતું. એનો અડગ આત્મવિશ્વાસ કોઈને દેખાતો નહોતો. એટલો બધો મજબૂત આત્મવિશ્વાસ હતો કે લોકોના કહેવા છતાંય એ ભાંગી પડી નહીં. લોકોના કહેવા છતાંય એણે એનો સંકલ્પ જાળવી રાખ્યો, આત્મવિશ્વાસપૂર્વક એ પૂરો કર્યો. એ તો પૂરો કર્યો, પણ આગળ બીજા શિખરો પણ એણે સર કરી બતાવ્યા. એટલે આજનું આપણે અહીંયા સુધી જોઈશું. કાલ ફરી આવતા લેક્ચરમાં આપણે જોઈશું. અને વિદ્યાર્થી બહેનો, હું તમને એટલું જ કહેવા માગું છું, આપણે ધારેલા સંકલ્પો આપણે પૂરા કરવા જોઈએ, આપણામાં આત્મવિશ્વાસ રાખવો જોઈએ. આત્મવિશ્વાસપૂર્વક આપણે દરેક કાર્યો કરી શકીએ છીએ. આત્મવિશ્વાસ અડગ હોય તો આપણે દરેક લક્ષ્યને પામી શકીએ છીએ. કોઈ આપણા લક્ષ્યને પામવામાં બાધા હોય, મુશ્કેલી હોય તો એ મુશ્કેલી પણ દૂર થઈ જાય છે. અને આપણે ક્યારેય આપણા સંકલ્પો પડતા મૂકવા જોઈએ નહીં. તો આપણે